જો આ કાલે આપણે છે ને કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્ર વિશે ભણી ગયા. આજે મોસ્ટ આઈએમપી થિયરી ભણીશું ગોસનો નિયમ, બરાબર, એનું સંકલન અને વિકલન સ્વરૂપ. 12માં તમે ભણી ગયા છો, પણ આને કેવી રીતે તારવવામાં આવે એ ખાલી ઇક્વેશન અને સૂત્ર જોયું હતું, પણ એની તારવણી છે હવે ભણવાની છે. હવે એ પહેલાં આપણે વિદ્યુત ફ્લક્સને સમજવું પડે. તો તમે 12માં પણ જોયું હતું એમ વિદ્યુત ફ્લક્સ એ શું છે? તો વિદ્યુત ફ્લક્સ એ એક સંખ્યા છે. ફ્લક્સ છે ખરેખર એક ગાણિતિક સંજ્ઞા છે, અને એ શું દર્શાવે છે? સંખ્યા. કોની સંખ્યા? તો કોઈ પણ એવું કંઈ જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર માટે જ આપણે ફ્લક્સને વ્યાખ્યાયિત કરી શકીએ, પણ દરેક સદિશ ક્ષેત્રો માટે આપણે ફ્લક્સને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. તો ફ્લક્સ શું છે? કોઈ પણ સદિશ ક્ષેત્ર હોય એને લંબ રૂપે અથવા આપેલા પૃષ્ઠ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય. અને વિદ્યુતીય ફ્લક્સ કહીએ તો અહીં જે ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હશે? વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે તો અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એટલે વિદ્યુતીય ફ્લક્સ કોને કહીશું? તો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહીશું? ફ્લક્સ. અને ફ્લક્સ ફાઈ છે. હવે ઇન ધ સેન્સ ખરેખર તો શું કહે છે? એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે ક્ષેત્રફળ સપોઝ અહીં ડીએ જેટલું ક્ષેત્રફળ હોય, વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, તો ફ્લક્સ કેટલું થાય? તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યા, એટલે કે એને ફ્લક્સ કહેવાય. એટલે ક્ષેત્રફળ આવે અને વિદ્યુત ક્ષેત્ર પણ આવે. પણ આ બંને રાશિઓ કેવી છે? સદિશ રાશિ છે. પણ જ્યારે સંખ્યા છે, તો ગણિતમાં જેમ કે આપણે 1, 2, 3 કહીએ, એ સંખ્યા અદિશ રાશિ છે. માટે અહીં શું થવું જોઈએ? બે સદિશો વચ્ચે અદિશ ગુણાકાર આવવો જોઈએ. ઇન ધ સેન્સ ફ્લક્સ એ શું છે? તો ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર અથવા કોઈ પણ સદિશ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલું પૃષ્ઠ બંને વચ્ચેનો અદિશ ગુણાકાર છે, જેને આપણે શું કહીશું? ફ્લક્સ કહીશું. અને ફ્લક્સની મદદથી આપણે ગોસનો નિયમ તારવી શકાય. ગોસનો નિયમ આપણે તારવવાનું મેઇન હાર્દ શું છે ભાઈ? કોઈ પણ સદિશ ક્ષેત્રોને વ્યવસ્થિત અને સારી રીતે સમજવું હોય ને, તો એનું આપણને શું ખબર હોવી જોઈએ? તો એ સદિશ ક્ષેત્રનું ડાયવર્જનની કિંમત. ડાયવર્જન એટલે ખબર છે ને? આવું કારક સાથેનો અદિશ ગુણાકાર, આને ડાયવર્જન કહેવાય. અને એ સદિશનો કલ એટલે કે આપણો જે કારક સાથે એનું સદિશ ગુણાકાર. અહીં સદિશ ગુણાકાર હોય ઈ ડેલ સાથે, તો એને કહેવાય કલ. તો કોઈ પણ સદિશ ક્ષેત્રને સારી રીતે સમજવું હોય, એનો બિહેવિયર અથવા ઇક્વેશનો જોવા હોય, તો પહેલું કામ આપણે શું કરવું પડે? એ સદિશ ક્ષેત્રનું ડાયવર્જન અને એ સદિશ ક્ષેત્રનું કલ શોધવું પડે. અને એટલે આપણે જો વિદ્યુત ક્ષેત્રનો ડાયવર્જન મેળવવો હોય તો આપણે શું કરવું પડે? તો ગોસના નિયમથી આપણે ડાયવર્જન મેળવીશું. એ આપણે આગળ જોવાનું છે. તો અત્યારે પહેલાં ફ્લક્સ એટલે શું સમજી ગયા છો? એકવાર જોઈ લો. તો અહીં બુકમાં લખેલું છે એમ, વિદ્યુતીય ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા ક્ષેત્રફળને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યાને આપણે ફ્લક્સ કહીશું. તો આપણું ધારો કે અહીં આપેલું વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું છે, એને અનુલક્ષીને જે પૃષ્ઠ છે એ ડીએ જેટલું હોય, તો ફ્લક્સ ફાઈ છે એ કેટલું મળે? ઈ ડોટ ડીએ જેટલું. અને અહીં અદિશ ગુણાકાર છે એટલે આપણે કહી શકીએ કે ફ્લક્સ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો અહીં છે ભાઈ એ જ સમજાયું છે. તમારે એકવાર આમાંથી વાંચી અને તમારી જે તમે નોટ બનાવો છો એમાં લખી કાઢવાનું, બરાબર? થોડું બુકથી એડ કરેલું છે, કઈ વસ્તુ જે ઇન્ફોર્મેશન બુકમાં નથી આપી એ મેં લખ્યું છે. ફ્લક્સ છે એનો એકમ પણ હોઈ શકે, જેમ કે વિદ્યુત ક્ષેત્ર છે એનો એકમ શું છે? વિદ્યુત ક્ષેત્રનો એકમ શું ભાઈ? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? કાલે ભણી ગયા, F × Q એટલે ન્યૂટન પર કુલમ.
એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. એટલે ફ્લક્સનો એકમ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. આ પણ એક એકમ છે, પ્લસ વિદ્યુત ક્ષેત્રનો એક બીજો પણ એકમ છે વોલ્ટ પર મીટર. એટલે વોલ્ટ પર મીટર ઈનો એકમ અને આ મીટર સ્ક્વેર. એટલે 1 મીટર સ્ક્વેર જતો રહે એટલે થાય વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે ફ્લક્સના બે એકમો મળે, એક તો ન્યૂટન કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. એ પણ એક ફ્લક્સનો એકમ છે. તો આપણે જ્યારે ગોસનો નિયમ ભણીશું તો આપણને 2-3 વસ્તુની ફંડામેન્ટલ માહિતી હોવી જોઈએ. તો તમે છે ને 12મામાં ભણી ગયા હતા કે વિદ્યુત ભારની ઘનતા વિશેની માહિતી આપણે 12મામાં ભણેલા છીએ. એ શું દર્શાવે ભાઈ? તો અહીં જોઈએ આગળ, પછી ગોસનો નિયમ ભણીએ. તો તમારે બીજું ચેપ્ટર હતું 12મામાં, એમાં આવતું હશે વિદ્યુત ભાર વિતરણ અને તેમની ઘનતા. તો ભાઈ વિદ્યુત ભારનું વિતરણના આધારે 3 પ્રકારની ઘનતા મળે. એક તો વિદ્યુત ભારની રેખીય ઘનતા, જેને લેમ્બડા વડે દર્શાવાય. બીજી છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, જેને સિગ્મા વડે દર્શાવાય. અને થર્ડ છે વિદ્યુત ભાર, આ 12માની બુકમાંથી તમારે વાંચી લેવાનું, વિદ્યુત ભારની કદ ઘનતા, જેને રો વડે દર્શાવાય. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા શું કહે છે કે જ્યારે આપણે એક રેખામાં, મારી પાસે L લંબાઈનો તાર છે, એમાં જો વિદ્યુત ભાર સતત વિતરિત થતો હોય તો વિદ્યુત ભારની કદ ઘનતા, વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે શું ભાઈ? તો એકમ લંબાઈ દીઠ, સપોઝ આ એકમ લંબાઈ લઉં, dl બરાબર 1 એકમ લઉં, તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને, જો અહીં એકમ લંબાઈ dl હોય, એમાં રહેલા વિદ્યુત ભાર dq હોય, તો એને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા એ કેટલી હોય? તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારની સંખ્યા. એટલે dq 1 એકમ કહીએ નીચે આવે એટલે કે dl. તો જો અહીં લંબાઈ આવે તો એ રેખીય વિદ્યુત ભાર ઘનતા દર્શાવે. એટલે કે જો મારે dq શોધવા હોય કે કેટલા વિદ્યુત ભાર અહીં રહેલા, જો લંબાઈ, આવું કરવાનું કેમ છે? તો લંબાઈ શોધવી સહેલી છે, લંબાઈ આપણે માપી શકીએ છીએ. લેમ્બડા આપણે બહુ જ મોટો વિદ્યુત ભારનો જથ્થો ગણી શકીએ છીએ, તો એના આધારે લેમ્બડા પણ આપણને મળી શકે. પણ ડીક્યુ કે આપણે જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય કે આટલા નાના વિસ્તારમાં કેટલા વિદ્યુત ભાર રહેલા છે, એ ગણવું મુશ્કેલ છે, કેમ કે વિદ્યુત ભાર બહુ જ સૂક્ષ્મ આવે. તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા એટલે ઘણી બધી મોટી આવે અને એને ગણવું અઘરું પડે. માટે આપણે ડીએલ, લેમ્બડા અને ડીએલ ઘનતા અને લંબાઈના આધારે ડીક્યુ શોધી શકીએ. એટલે આ બધી માથાકૂટ કરવાની હોય છે ભાઈ. તો અહીં વિદ્યુત ભાર શોધવા હોય તો ડીક્યુ બરાબર શું થઈ જાય? લેમ્બડા ડીએલ. ઇન ધ સેન્સ, જો આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા જાણતા હોય અને લંબાઈ જાણતા હોય તો એ બંનેના ગુણાકાર બરાબર આપણને એમાં રહેલા વિદ્યુત ભાર મળી શકે. ડીક્યુ મળે તો સંકલન કરી દઉં હું અહીંનું અને એલનું, તો મને અહીં શું થઈ જાય? કુલ વિદ્યુત ભાર મને રેખા પરનો મળી જાય. તો આવી રીતે ગણતરી થતી હોય છે. હવે રેખીય ઘનતા પછી આવે પૃષ્ઠ ઘનતા. તો પૃષ્ઠ ઘનતામાં અહીં જેમ કે રેખીય ઘનતા હતી તો લંબાઈ હતી, તો પૃષ્ઠ ઘનતામાં શું હોય? ક્ષેત્રફળ. એટલે કે જો મારી પાસે આવું ક્ષેત્રફળ હોય, હું ડીપમાં નથી સમજાવતી ભાઈ, તમે ભણી ગયા છો 12માં એટલે, તો ડીએ જેટલું ક્ષેત્રફળ હોય તો અહીં રહેલા વિદ્યુત ભાર કેટલા એ શોધવા હોય તો એ આપણને આપે પૃષ્ઠ ઘનતા વડે. તો પૃષ્ઠ ઘનતા એટલે શું ભાઈ? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારની સંખ્યા. એટલે અહીં લંબાઈને બદલે શું આવે? ક્ષેત્રફળ. માટે જો મારે ડીક્યુ શોધવું હોય તો એ કેટલું થઈ જાય? સિગ્મા ઇન્ટુ ડીએ. એટલે મારી પાસે કોઈ પૃષ્ઠ હોય
ત્યારે મારે શું લેવી પડે? પૃષ્ઠ ઘનતા. ખાલી તાર હોય તો રેખીય ઘનતા, અને લાસ્ટમાં આવે કદ ઘનતા રો. અને કદ ઘનતા એ કદ સાથે સંકળાયેલી છે, 3 ડાયમેન્શનલ. અહીં બધે જ વિદ્યુત ભાર રહેલા હોય, અંદર બહાર સપાટી પર. તો એવી કન્ડિશનમાં મારે વિદ્યુત ભાર ગણવા હોય તો મારે કદ ઘનતાને વ્યાખ્યાયિત કરવી પડે. અને કદ ઘનતા રો એ કેટલી હોય? તો એકમ ક્યુ તો ખરો, પણ એકમ કદ દીઠ, સૂક્ષ્મ કદને ડીટાઉ કહીએ આપણે. એટલે એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારની સંખ્યાને કદ વિદ્યુત ભાર ઘનતા રો કહેવામાં આવે છે. ને આ આપણને આવડવું જોઈએ તો આપણે આગળ ભણી શકીશું ગોસનો નિયમ સારી રીતે. માટે ડીક્યુ બરાબર શું થઈ જાય? એ થઈ જાય રો ઇન્ટુ ડીટાઉ. પડી ખબર? ઇન ધ સેન્સ, જો રેખા તાર પર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર ડીક્યુ કેટલા આવે? લેમડા રેખીય ઘનતા અને એની લંબાઈ. એ જ રીતે ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ ઘનતા ઇન્ટુ ક્ષેત્રફળ. અને કદ હોય તો કદ ઘનતા અને કદ બંનેના ગુણાકાર જેટલી આવે. આનો જો એકમ કે રેખીય ઘનતાનો એકમ કેટલો થાય ભાઈ? તો વિદ્યુત ભારનો એકમ થાય કુલમ, લંબાઈનો એકમ મીટર. અહીં પૃષ્ઠફળ હોય તો આનો થાય કુલમ, આનો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આવે મીટર સ્ક્વેર. અને આનો રોનો એકમ કે તો એ થાય કુલમ મીટર ક્યુબ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, ત્રણેય વસ્તુ આવે. તો આ જો આપણને આવડી ગયું હોય તો હવે આપણે ગોસના નિયમ તરફ જઈએ. તો ગોસનો નિયમ છે શું ભાઈ? તો મારી પાસે આવું છે, એક રો જેટલી કદ ઘનતા ધરાવતો એક પદાર્થ છે કે જેમાં વિદ્યુત ભારો છે એ સમાન રીતે અહીં વિતરિત થયેલા છે. હવે હું જો અહીં એક કાર્ટેશિયન યામક પદ્ધતિ મૂકવામાં આવે તો હવે મારે શું કરવું છે? તો અહીં આ જે મારું કદ છે એના પૃષ્ઠ પર આર બિંદુ આગળ એનું અહીં એક પૃષ્ઠ છે, અહીં ક્ષેત્રફળ છે, ત્યાંથી પસાર થતું ફ્લક્સ ગણવું છે. કેટલું ફ્લક્સ આપે? અને ફ્લક્સ ગણવા માટે ફ્લક્સ બરાબર તો શું હોય ભાઈ? ઈ ઇન્ટુ ડીએ. એટલે મને ફ્લક્સ ગણવું હોય તો શું હોવું જોઈએ? કે આર બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મળવું જોઈએ, અને અહીં કેટલું ક્ષેત્રફળ છે એ બંનેનો અદિશ ગુણાકાર કરીશ તો મને શું મળશે? ફ્લક્સ મળશે. માટે પહેલાં મારે વિદ્યુત ક્ષેત્ર આર પર કેટલું છે એ ગણવું પડે, અને પછી ક્ષેત્રફળના આધારે હું ફ્લક્સ ગણી શકીશ. તો એના માટે મારે શું કરવું પડે? આખું પૃષ્ઠ હું લઈ શકું નહીં. શરૂઆતમાં શું કરીશું? તો ધારો કે આર ડેશ જેટલા અંતરે આર બિંદુ આવેલું છે, અને એક બીજું અહીં સૂક્ષ્મ કદખંડ, એટલે હું એક નાનો સૂક્ષ્મ કદખંડ લઉં, એમાં રહેલા વિદ્યુતભાર કેટલા હશે? સૂક્ષ્મ એટલે ડીક્યુ જેટલા હશે. આ કદ આનું વિદ્યુતભાર છે, આનું કદ સૂક્ષ્મ હશે ડીટાઉ, બરાબર. અને એની ઘનતા હશે રો. તો રો બરાબર તો આપણને ખબર છે, રો બરાબર આપણે શું કહી શકીએ? રો બરાબર તો ડીક્યુ બાય ડીટાઉ લખી શકાય. માટે ડીક્યુ બરાબર ગણવું હોય તો થઈ જાય રો ડીટાઉ, આવું આપણે લખી શકીએ. તો હવે આ ડીક્યુ જેટલા વિદ્યુતભાર અહીં સૂક્ષ્મ વિદ્યુતભાર વડે પહેલાં આર પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગણી અને પછી આપણે સંકલન આખા કદનું સંકલન કરીશું. તો અહીં બધા જ વડે રહેલા વિદ્યુતભાર વડે આર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ ગણી શકીશું, અને એના આધારે કુલ ફ્લક્સ આપણે ગણીશું. તો શરૂઆતમાં આપણે શું કરવું છે? તો લખવાનું કે ઓ બિંદુ, ઓની સાપેક્ષે, ઉગમ બિંદુની સાપેક્ષે પી બિંદુ પર રહેલા ડીટાઉ જેટલા કદને કારણે, કદમાં રહેલા ડીક્યુ વિદ્યુતભારના કારણે આર પર મળતું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે? ડીક્યુ વિદ્યુત કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ સૂક્ષ્મ હોય એટલે એને ડીઈ લખીએ. તો આ ડીઈ છે, અહીં ક્ષેત્રફળ સદિશ આરની દિશામાં જ હોય એ ડીએ હોય, આને વચ્ચે થીટા કોણ છે. તો માટે અહીં સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુના કારણે આર બિંદુ પર મળતું
ફ્લક્સ એ સૂક્ષ્મ ફ્લક્સ મળશે ડીક્યુના કારણે, તો એ કેટલું હશે d5. એ d5 બરાબર શું થઈ જાય, તો સૂક્ષ્મ વિદ્યુતભાર ડી ઇન્ટુ ડીએ, ઈ અને એનો ગુણાકાર જેટલું. તો અહીં સદિશ ગુણાકાર છે, અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકારને હું શું લખી શકું, પહેલાં એનું મૂલ્ય ડીનું વેલ્યુ, એનું મૂલ્ય અને કોસ થીટા પણ લખી શકાય. હવે આ સમીકરણ 1 છે. ચલો, પણ ડી બરાબર કેટલું લખી શકીએ, તો વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણને વ્યાખ્યા ખબર છે કે ડીક્યુ વિદ્યુત ભારને કારણે આર બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હોય, તો ડી બરાબર અહીં ડીક્યુ વિદ્યુત ભારના કારણે મળે એટલે 4πε0. તો આપણું જે ફ્લક્સ ફાઈ બરાબર થઈ જાય ડી ડોટ ડીએ, અને ડીની વેલ્યુ જો અદિશ ગુણાકાર છે તો ડી અને ડીએની વેલ્યુ અને કોસ થીટા થશે. હવે જો આ શું દર્શાવે છે, આ દર્શાવે છે કે ડીક્યુ જેટલા વિદ્યુત ભારના કારણે આર બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તો એ કેટલું હોય, તો વિદ્યુત ક્ષેત્રનું આપણને સમીકરણ ખબર છે, ઈ બરાબર શું થાય કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીં વિદ્યુત ભાર કેટલા છે, અહીં સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે ડી, તો અહીં વિદ્યુત ભાર પણ હશે ડીક્યુ જેટલા. અને આ અંતર એટલે શું ભાઈ, પી થી આર વચ્ચેનું અંતર, તો એ કેટલું હોય, તો ક્યુનો સ્થાન આર બિંદુ છે એનો ઓની સાપેક્ષે સ્થાન સદિશ આર ડેશ હોય, પીનું સ્થાન સદિશ આર હોય, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય, ત્રિકોણના સરવાળાના નિયમ પ્રમાણે આનું વેલ્યુ કેટલી હોય, આર માઇનસ આર ડેશ થાય. એટલે કે પી બિંદુના કારણે પી બિંદુ પર રહેલા સૂક્ષ્મ કદખંડ ડી ટાઉમાં રહેલા ડીક્યુ વિદ્યુત ભારના કારણે ક્યુ આર બિંદુ પર, આ થીટા છે, હા એ તો આ ખૂણો, આર બિંદુ પર રહેલા આર બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર ડી એ કેટલું હોય, તો એ હોય કે ડીક્યુ અને આ અંતર બંને વચ્ચેનું છે આર માઇનસ આર ડેશના વર્ગ જેટલું. એટલે કે અહીં લખ્યું છે ડી બરાબર, અહીં આપણે સદિશ ડીની જરૂર છે નહીં એટલે આપણે ડી જ શોધીશું, એટલે આપણે આર કેરેટ ને એવું લખવાની મીન્સ કે લખવાની કોઈ જરૂર પડતી નથી. તો અહીં 4πε0 કેની વેલ્યુ ડીક્યુ અપોન અંતર, અંતર કેટલું છે આર, આર માઇનસ આર ડેશ નો વેલ્યુ છે એટલે માનાંકમાં લખીશું નો વર્ગ. અહીં જો હું સદિશ લખું તો અહીં લખવું પડે આર માઇનસ આર ડેશનો એકમ સદિશ, બરાબર, અથવા તો આર માઇનસ આર ડેશનું મૂલ્ય છેદમાં એની સદિશ છેદમાં એનું મૂલ્ય, એટલે અહીં થઈ જાય ક્યુબ. પણ એની આપણે કોઈ જરૂર છે નહીં, એટલે ખાલી વેલ્યુના ફોર્મમાં જ આપણે લખીએ. તો આ સમીકરણ 2 છે. તો આ સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા અહીં ડીની વેલ્યુ, તો આપણને ફ્લક્સ મળશે. માટે હું અહીં લખી શકું ફ્લક્સ આપણને મળ્યું છે એ શું થઈ જશે, ડી5 બરાબર શું છે, ડી ઇન્ટુ ડીએ કોસ થીટા છે. ડી બરાબર તો શું મળ્યું 1/4πε0 વિદ્યુતભાર ડીક્યુ છે, અંતર છે આર માઇનસ આર ડેશ જેટલું, સોરી આર ડેશ માઇનસ આર સદિશ નો વર્ગ, અને એ ડીએ કોસ થીટા તો એમ જ રહે. પણ ડીક્યુ બરાબર તો શું લખી શકીએ, આપણું સમીકરણ અહીં કે ભાઈ ડીક્યુ વિદ્યુતભાર એ કેટલો હોય, રો ઇન્ટુ ડી ટાઉ જેટલો થાય, વિદ્યુતભાર ઘનતાના ફોર્મમાં લખવું હોય તો માટે અહીં લખી શકાય રો અહીં 4πε0 અને ડીક્યુ બરાબર શું લખી શકું, રો ડી ટાઉ ઘનતા ગુણ્યા કદ એ ડીક્યુ આવે, અહીં થઈ જાય આર ડેશ માઇનસ આર નો વર્ગ ડીએ કોસ થીટા. કેવી રીતે લખ્યું ભાઈ, તો આપણને ખબર છે કદ ઘનતા એટલે શું ભાઈ, એકમ કદમાં રહેલા વિદ્યુતભાર, એકમ કદ એટલે
ડીક્યુ વિદ્યુતભાર છે એ એકમ કદ ડી ટાઉમાં રહેલા હોય તો રો બરાબર ડીક્યુ બાય ડી ટાઉ થાય. માટે શું થઈ જાય? ડીક્યુ બરાબર શું થઈ જાય? અહીં જતો રહે એટલે રો ડી ટાઉ થાય. તો આના પરથી આ સૂત્ર આપણે મેળવેલું છે. હવે જો અહીં આટલી વેલ્યુ છે ને ડીએ કોસ થીટા છેદમાં આર માઇનસ આર ડેશ સ્ક્વેર, આટલી જે વેલ્યુ છે એને હું જોડે લખું. ચલો તો આને હું આમ પણ લખી શકું 1/4πε0 રો ડી ટાઉ ડીએ કોસ થીટા છેદમાં આર ડેશ માઇનસ આર નો સ્ક્વેર. તો આ જો ક્ષેત્રફળ છે, આટલું વેલ્યુ છે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ છે ને આપણને શેની વેલ્યુ આપે? ઘનકોણની વેલ્યુ આપે. તો આ શું છે? ઘનકોણ. તો એ ઘનકોણ છે એને આપણે આવું લખી શકીએ 1/4πε રો ડી ટાઉ. તો આ ઘનકોણની કિંમત છે અને એને લખાય ડી ઓમેગા. ઘનકોણ શું હોય ભાઈ? જેમ કે ખૂણો છે ને એ દ્વિપરિમાણીય વસ્તુ છે. આ ખૂણો દર્શાવે એટલે અહીં આપણે અહીં એક જ અહીં થિકનેસ આવે નહીં ખૂણાની. જેમ કે આ પેપર છે તો આ પેપરના લીધે અહીં શું બને છે? ખૂણો બને છે. તો એ ખૂણો કેટલો હોય? આ ત્રિજ્યા હોય અને અહીં ચાપ સપોઝ એલ હોય, ખૂણો થીટા હોય તો ખૂણો કેટલો, ચાપ કેટલો હોય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. માટે ખૂણો કેટલો હોય? ચાપ ભાગ્યા ત્રિજ્યા જેટલો હોય. બરાબર. જ્યારે ઘનકોણ છે ને ત્રિપરિમાણીય છે. જેમ કે આપણે પીઝા છે કે કોઈ જાડી વસ્તુમાંથી એક આખો ત્રિકોણ કાઢી લઈએ કેકમાંથી, તો જે ખૂણો બને ને એક પ્રકારનો ઘનકોણ બને. ઇન ધ સેન્સ એમાં અહીં શંકુ જેવો આકાર. એટલે જેમ કે અહીં મારો ખૂણો હોય તો અહીં શું હોય? અહીં ક્ષેત્રફળ હોય. લંબાઈની જગ્યાએ શું હોય? ક્ષેત્રફળ. અને અહીં જે ઘનકોણ હોય જેને ડી ઓમેગા કહીએ તો અહીં શું થાય? અહીં ક્ષેત્રફળ આપે. અને ઘનકોણનું મૂલ્ય કેટલું હોય? ઘનકોણનું મૂલ્ય હોય ને એ થઈ જાય અહીં લંબાઈની જગ્યાએ લંબાઈ ગુણ્યા લંબાઈ, એક અંતર બંને બાજુ વધી જાય. એટલે એવું થઈ જાય, આમ કેવું હોય તો ક્ષેત્રફળ લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ આવે અને અહીં આવે આરનો વર્ગ આવે. તો અહીં એવું જ છે. આ છે ને એ ક્ષેત્રફળ છે. ડી એ કોસ થીટા એટલે સમતલને લંબ ઘટક દર્શાવે ક્ષેત્રફળનો. એટલે આ ક્ષેત્રફળ ભાગ્યા આરનો વર્ગ એ શું આપશે આપણને? ઘનકોણ. તો આ ઘનકોણ કયો છે? પણ ઘનકોણ તે ઘનકોણ શું દર્શાવે છે ભાઈ? કે પી બિંદુથી આર બિંદુ સુધી ઘનકોણ દોરીએ એટલે કે આ રીતે. અહીં જો ક્ષેત્રફળ ડીએ હોય તો આવું ઘનકોણ દોરાશે આમ શંકુ જેવું. તો એના કારણે અહીં જે ઘનકોણ થાય એ ડી ઓમેગા થાય. તો તમારે આટલું બધું યાદ નહીં રાખવાનું, ખાલી યાદ રાખવાનું ડીએ કોસ થીટા અપોન આર સ્ક્વેર છે એ ડી ઓમેગા જેટલું થાય. પણ અહીં આપણે કુલ ફ્લક્સ જોઈએ છે તો એ વખતે આપણે છે ને ઘનકોણ છે એ 0 થી 2π સુધી છે ને 4π સુધી બદલાય ઘનકોણ. એટલે એની મેક્સિમમ વેલ્યુ 4π આવે. એટલે આપણે શું કરીશું? ડી ઓમેગા બરાબર આપણે શું મૂકીશું? 4π વેલ્યુ મૂકીશું. તો જો મારે સમગ્ર પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ જોઈતું હોય, ડી ફાઈના બદલે આખા પૃષ્ઠ પરનું ફ્લક્સ જોઈતું હોય તો આપણે શું લખી શકીએ? તો અહીં લખવાનું તમારે કે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ જોઈએ. તો અહીં મારે બંને બાજુ પૃષ્ઠનું સંકલન કરવું પડે. એટલે અહીં ડી ફાઈ તો છે તો સંકલન પૃષ્ઠ બરાબર અહીં થઈ જાય આપણું જે અહીં વેલ્યુ મળી છે આ 4πε0. અહીં લખીએ આપણે, અહીં પૃષ્ઠ અહીં પણ સંકલન થઈ જાય, આ બાજુ બી અહીં થઈ જાય 1/4πε0 રો ડી ટાઉ અને ડી ઓમેગા. તો આ આ બધું પૃષ્ઠ સાથે અચળ છે, ખાલી આ જ બદલાય છે. તો પૃષ્ઠ સાથે આનું જે સંકલન હશે ને એ મને શું આપશે? 4π. એટલે આ થઈ જાય 4πε અચળ છે, રો અચળ છે, ડી ટાઉ અચળ છે. તો આ પૃષ્ઠ પરનું ડી
ઘનકોણનું સંકલન એ આપણને આપશે 4π. એટલે મેં ખાલી આના બરાબર 4π મૂક્યું છે. તો આ કટ થઈ જાય તો આપણને જે વેલ્યુ મળી અહીં પૃષ્ઠ પર d5 એ કેટલી મળી? રો ડી ટાઉ જેટલી અને છેદમાં એપ્સલન જેટલી. હવે જો કે મારે આ d5 બરાબર તો આપણે આગળ જોઈ ગયા. d5 બરાબર શું વેલ્યુ છે? d5 બરાબર તો આપણને ખબર છે એ થઈ જાય ડી ડોટ ડીએ જેટલી વેલ્યુ આપણને મળે છે. એટલે અહીં લખીએ ફ્લક્સ બરાબર હું લખી શકું ડી ડોટ ડીએ બરાબર રો ડી ટાઉ એપ્સલન 0. હવે મારે આ તો સૂક્ષ્મ આ જે વેલ્યુ છે એ શું દર્શાવે છે ભાઈ? સૂક્ષ્મ કદખંડના કારણે આર પર મળતું ફ્લક્સ બતાવે છે. પણ મારે સમગ્ર કદમાં રહેલા વિદ્યુતભારના કારણે આર પર રહેલું કેટલું ફ્લક્સ મળશે એ જોવું હોય તો મારે સમગ્ર કદ પરનું શું કરવું પડે? સંકલન લેવું પડે. તો સમગ્ર કદ પરનું જો હું સંકલન લઉં તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? ડી સૂક્ષ્મના બદલે ટોટલ થઈ જાય. એટલે અહીં લખવું પડે કે સમગ્ર કદ ખંડમાં રહેલા કુલ વિદ્યુત ભારને કારણે આર પર મળતું વિદ્યુત ક્ષેત્ર. તો આર પર મળતું વિદ્યુત ક્ષેત્ર કરીએ તો અહીં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થઈ જાય? ડીના બદલે ઈ જેટલું થઈ જાય. એટલે આવું થઈ જાય સંકલન ઈ ડોટ ડીએ. અને અહીં પણ સંકલન થાય કદ પરનું સંકલન એટલે કદ સંકલન રો ડી ટાઉ અપન એપ્સલન 0. હવે જો જ્યારે હું આખું સંકલન કરું તો આ મારું આ રો અચળ છે એપ્સલન અચળ છે તો આ કદ સંકલન ડી ટાઉ જેટલું થાય. એટલે શું કહે છે આ કદ સંકલન? એટલે જો હું આ સૂક્ષ્મ કદ જેવા નાના નાના ટુકડા આખા કદમાં લઉં તો મને ટોટલ કદ કેટલું મળે? વી જેટલું. અને રો ઇન્ટુ વી એ મને શું આપે? આટલા સમગ્ર કદમાં રહેલા વિદ્યુત ભારની સંખ્યા. તો આટલા આખામાં રહેલો વિદ્યુત ભાર જો ક્યુ જેટલો હોય તો અહીં રો અને સંકલન ડી ટાઉ એની વેલ્યુ આપણને શું મળે? આની વેલ્યુ એ ક્યુ જેટલી થાય. તો ક્યુ અપન એપ્સલન 0 જે આપણો શું છે? ગોસનો નિયમ છે. માટે અહીં આપણને આવું મળ્યું ઈ ડીએ બરાબર ક્યુ અપન એપ્સલન 0. આ કદ સંકલન આ પૃષ્ઠ સંકલન દર્શાવે છે. બરાબર. તો આ જે છે ને સંકલન ફોર્મમાં ગોસનો નિયમ છે. આ એક્ઝામમાં આવશે. હા, જ્યારે મારે વિકલન સ્વરૂપમાં ગોસનો નિયમ જોઈતો હોય અથવા ઈનું ડાયવર્જન્સ શોધવું હોય તો આપણે પાછા છે ને આ સમીકરણ પર આવી જઈએ. આ સમીકરણ આપણું મેઇન સમીકરણ છે. આ સપોઝ પાંચમું સમીકરણ છે. તો પાંચમું સમીકરણ શું છે ભાઈ? કે ફ્લક્સ ઈ ઇન્ટુ ડીએ બરાબર આપણને શું મળ્યું હતું? સંકલન રો ડી ટાઉ અપોન એપ્સલન 0 આવ્યું. આ સમીકરણ રો ડી ટાઉ એપ્સલન 0 જો હું અહીં કદ સંકલન એટલે આ સમીકરણ છે. ઈ ડીએ સંકલન રો ડી ટાઉ એપ્સલન 0. હવે જો હું આનું કુલ વિદ્યુતભાર ક્યુ નથી કરતી પણ મારે શું કરવું છે? અહીં જેમ કે મારે ડી ટાઉ છે કદ સંકલન છે, આ બાજુ પૃષ્ઠ સંકલન છે, ક્ષેત્રફળ છે, અહીં કદ છે એટલે કદ. તો અહીં મારે જો કદ સંકલન લાવવું હોય, અહીં બી કદ સંકલન છે, હું અહીં કદ સંકલન લાવું તો આ બંને સંકલનો ઉડી જશે. તો મારે અહીં શું કરવું પડે? ગોસનો નિયમ જ વાપરવો પડે કે જ્યારે હું ડીએ ને ટાઉના ફોર્મમાં ફેરવું તો એ આપણે આગળ જોઈ ગયા છે કે જ્યારે મારે આવું હોય જો ઈ ઇન્ટુ ડીએ તો આને મારે ટાઉમાં ફેરવવું હોય ને, આ ક્ષેત્રફળને કદમાં ફેરવવું હોય તો શું કરવું પડે?
અહીં એક ડાયવર્જન ઉમેરવું પડે. તો અહીં ઈનો ડાયવર્જન એટલે મેં અહીં એક કારક સાથેનો અદિશ ગુણાકાર કરીએ તો અહીં એના બદલે શું થઈ જાય? ડી ટાઉ થઈ જાય. પડી ખબર? ઇન ધ સેન્સ કે મારે અહીં ટાઉ કરવું હોય, કદ સંકલન કરવું હોય પૃષ્ઠ સંકલનથી, તો મારે અહીં ઈનું શું કરવું પડે? ડાયવર્જન કરવું પડે. માટે હું આ સમીકરણને શું લખી શકું છું? આવું લખી શકું છું, ઈ ઇન્ટુ ડીએ બરાબર શું લખી શકાય? ડાયવર્જન ઈ અને અહીં થઈ જાય ડી ટાઉ બરાબર રો ડી ટાઉ એપ્સલન 0. હવે શું થયું? જો આ કદ સંકલન ઉડી જાય, માટે મને શું મળ્યું? ડાયવર્જન ઈ બરાબર રો અપન એપ્સલન 0. આને શું લખાય? ઈનો ડાયવર્જન. તો ઈનો ડાયવર્જનની વેલ્યુ કેટલી આવી? સિગ્મા અપન એપ્સલન 0. આ ગોસનું વિકલ સમીકરણ છે. તો આ પરથી આપણને શું ખબર પડી કે જ્યારે ફ્લક્સ છે ને, ફ્લક્સ બરાબર શું લખી શકાય? ઈ ડોટ ડીએ. તો એની વેલ્યુ કેટલી આવી આપણને? ક્યુ અપન એપ્સલન 0. આ ફ્લક્સ ફાઈ છે, તો ફાઈ બરાબર ક્યુ અપન એપ્સલન 0 મળે. આ ગોસનું સંકલન સ્વરૂપ છે. જ્યારે આપણને ઈનો ડાયવર્જન એ અહીં ક્યુના બદલે શું આવે? રો આવે, રો અપન એપ્સલન 0. અને આ કહેવાય ગોસનું વિકલ સ્વરૂપ, ગોસના નિયમનું વિકલ સ્વરૂપ. ખબર પડી? તો આને છે ને આખી થિયરીને મેં વ્યવસ્થિત આગળ લખી છે. હું ધીમે ધીમે આગળ વધારું છું. તમારે સ્ક્રીનશોટ કે પોસ્ટ કરીને આ પ્રમાણે લખજો તો બુક કરતાં તમને સહેલું લાગશે થોડું. આ ભાઈ આંખ બંધ કરીને આ થિયરી તમને આવડવી જોઈએ, મોસ્ટલી એક્ઝામમાં આવશે. તો આ તમારે છે ને લખી કાઢવાની, અહીં જેમ લખી છે એમ આવી આકૃતિ દોરજો. અહીં સૂક્ષ્મ કદખંડ બતાવજો. આ આર ડેશ છે, માટે આ બંને વચ્ચેનું અંતર થઈ જશે આર ડેશ માઇનસ આર જેટલું. આ પોસ્ટ કરીને તમારે લખવાની છે થિયરી. જે લોકો રેગ્યુલર પહેલાં આવતા હતા એમને આમ ભણાવી દીધું છે, છતાં પણ એકવાર તમારે જોઈને પ્રેક્ટિસ કરી લેવાની. આટલા સુધી આ થિયરી પતી જાય છે. ના સોરી, આટલે સંકલન સ્વરૂપ અને પછી આ છે એનું વિકલન સ્વરૂપ, એ પણ લખવાનું.